એક લોહીનો સંબંધ પૈસા સામે આટલો નાનો હોઈ શકે? જે હાથમાં બાળપણમાં રાખડી બંધાતી હોય એ જ હાથ આજે ધિક્કારથી ધક્કો મારશે, એવું રમીલાએ ક્યારેય સ્વપ્નએ પણ નહોતું વિચાર્યું. ધોધમાર વરસાદમાં પલળતી રમીલા જ્યારે પોતાની અમીર નણંદના બંગલે મદદ માંગવા પહોંચી ત્યારે તેને ખબર નહોતી કે અંદરથી દરવાજો નહીં પણ એક સંબંધ કાયમ માટે બંધ થવાનો છે. ચાલો જોઈએ ગરીબ ભાભી અને અમીર નણંદના આ અહંકાર અને લાગણીના યુદ્ધની શરૂઆત કેવી રીતે થઈ. રમીલા એક સાવ સાધારણ સ્ત્રી. તેના લગ્ન મધ્યમવર્ગી પરિવારમાં કાંજી સાથે થયા હતા. ઘર નાનું હતું પણ પ્રેમથી છલોછલ હતું. રમીલાના નણંદ એટલે કે કાંજીની નાની બહેન સવિતા. સવિતાના લગ્ન એક ખૂબ જ મોટા ઘરમાં થયા હતા. લગ્ન પછી સવિતાના ઠાઠમાઠ બદલાઈ ગયા હતા. હવે તેની પાસે મોટી ગાડીઓ હતી, બંગલો હતો અને નોકર ચાકરની ફોજ હતી. પણ આ બધી સંપત્તિની સાથે સવિતાના સ્વભાવમાં પણ એક એવો અહંકાર આવી ગયો હતો જે રમીલા જેવા સીધા માણસની સંબંધની બહાર હતો. કાંજી જે મજૂરી કામ કરતો હતો તેનો અકસ્માત થયો. હોસ્પિટલનો લાંબો ખર્ચ અને ઘરમાં ખાવાના પણ ફાફા પડી ગયા. રમીલા પાસે હવે કોઈ રસ્તો નહોતો. પરિવારમાં પણ કોઈ એવું નહોતું જે મદદ કરી શકે. છેવટે ભારે હૈયે રમીલાએ વિચાર્યું કે સવિતા ભલે અમીર થઈ ગઈ પણ છે તો આ ઘરની દીકરીને. મારા પતિની સગી બહેન છે, એ અમને આ મુસીબતમાં જરૂર સાથ આપશે. રમીલા ફાટેલા સાડલાના છેડેથી આંસુ લૂછતી સવિતાના આલિશાન બંગલે પહોંચી. બહાર ચોકીદારે તેને રોકી. કોનું કામ છે? ભિખારીઓ માટે અહીં મનાઈ છે. રમીલાની આંખો ભરાઈ આવી. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, ભાઈ, હું આ ઘરની શેઠાણીની ભાભી છું. મારે બહુ જરૂરી કામ છે. અડધા કલાકની વિનંતી પછી તેને અંદર જવા દેવામાં આવી. સવિતા સોફા પર બેસીને મોંઘી કોફી પી રહી હતી. રમીલાને જોતા જ તેના ચહેરા પર નફરતની રેખાઓ ખેંચાઈ ગઈ. સવિતાએ ઊભા થઈને દૂરથી જ કહ્યું, અરે ભાભી, તમે અહીં અત્યારે અને આ હાલતમાં? મારા ઘરે કોઈ મહેમાન આવવાના છે. તમે પાછળના દરવાજેથી કેમ ન આવ્યા? કોઈ જોઈ જશે તો મારી આબરૂના ધજાગરા ઉડશે. રમીલા સ્તબ્ધ થઈ ગઈ. જે બહેન માટે તેણે લગ્ન વખતે પોતાના ઘરેણાં વેચી દીધા હતા એ આજે તેને પાછળના દરવાજેથી આવવાનું કહી રહી હતી. રમીલાએ ગળગળા થઈને કહ્યું, સવિતાબેન, તમારા ભાઈ હોસ્પિટલમાં છે. ઓપરેશન માટે 50,000ની જરૂર છે. અમારી પાસે ફૂટી કોળી નથી. તમે જો થોડી મદદ કરો તો. સવિતા ખડખડાટ હસી પડી. ભાભી, આ બંગલો અને આ ગાડીઓ મારા સસરાની છે. હું અહીં ભીખ વેચવા નથી બેઠી. અને તમે લોકો તો હંમેશા રોંદરા જ રડતા હોવ છો. ભાઈને કહો કે ગજા પ્રમાણે કામ કરે. અત્યારે મારી પાસે ટાઈમ નથી. તમે જઈ શકો છો. રમીલાની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. તેણે સવિતાના પગ પકડવાની કોશિશ કરી પણ સવિતાએ પોતાનો રેશમી સાડલો ખેંચી લીધો અને નોકરને બૂમ પાડી, રામુ, આ માજીને બહાર મૂકી આવ. અને હા, જે રસ્તેથી એ ચાલ્યા છે ત્યાં ફિનાઇલથી પોતું મારી દેજે. ગરીબીની વાસ આવે છે અહીં. રમીલા અપમાનનો આ કડવો ઘૂંટડો પીને બંગલાની બહાર નીકળી. આકાશમાં વીજળી કડકતી રહી હતી અને રમીલાના હૃદયમાં એક વંટોળ ઉઠ્યો હતો. તેણે આકાશ સામે જોઈને કસમ ખાધી કે આજે તારો ભાઈ અને મારો સંબંધ હાર્યો છે પણ મારી હિંમત નહીં. સમય બદલાશે સવિતા, સમય જરૂર બદલાશે. સવિતાના બંગલેથી અપમાનિત થઈને નીકળેલી રમીલા તે રાત્રે વરસાદમાં પલળતી રહી પણ તેની આંખના આંસુ વરસાદ કરતાં પણ વધારે ગરમ હતા. તે ખાલી હાથે હોસ્પિટલ પહોંચી. કાંજી લોહી લુહાણ હાલતમાં બેભાન હતો. ડૉક્ટરે આવીને ચોખ્ખું કહી દીધું, બેન, સવાર સુધીમાં પૈસાની વ્યવસ્થા નહીં થાય તો અમે ઓપરેશન નહીં કરી શકીએ. રમીલા પાસે હવે રડવાનો પણ સમય નહોતો. તેણે વિચાર્યું કે જો સગી બહેન ફરી ગઈ હોય તો હવે મારે જ કંઈક કરવું પડશે. તે જ રાત્રે રમીલાએ પોતાની લગ્નની છેલ્લી નિશાની, સોનાનું નાનું મંગલસૂત્ર જે તેણે છુપાવીને રાખ્યું હતું, તે હોસ્પિટલ પાસેના એક સોનીને ત્યાં જઈને સસ્તા ભાવે વેચી દીધું.
એ પૈસાથી કાંજીનું ઓપરેશન થયું અને તેનો જીવ બચી ગયો. પણ મુસીબતો અહીં પૂરી નહોતી થઈ. કાંજી હવે પહેલાંની જેમ મજૂરી કરી શકે તેમ નહોતો. ઘર ચલાવવાની સંપૂર્ણ જવાબદારી હવે રમીલાના ખંભા પર હતી. જે રમીલા ક્યારેય ઘરની બહાર નહોતી નીકળી. તેણે નક્કી કર્યું કે તે હાર નહીં માને. તેણે પડોશના ઘરોમાં જઈને પૂછ્યું, મારે કામ જોઈ છે, ગમે તે કામ આપી દો. તેને એક મસાલા બનાવતી નાની ફેક્ટરીમાં કામ મળ્યું. આખો દિવસ મરચાં દળવા, મસાલા પેક કરવા અને બજારમાં વેચવા જવું આ રમીલાની નવી જિંદગી હતી. રાત્રે તેના હાથ મરચાંથી બળતા હતા, પણ તેને સવિતાના પેલા શબ્દો યાદ આવતા. ગરીબીની વાસ આવે છે. આ શબ્દો તેના માટે ઈંધણનું કામ કરતા હતા. રમીલાની મહેનત રંગ લાવી. તેને સમજાઈ ગયું કે જો જીવવું હોય તો પોતાનું જ કંઈક કરવું પડે. તેણે રાત્રે જાગીને ઘરે જ શુદ્ધ મસાલા અને અથાણાં બનાવવાનું શરૂ કર્યું. તેની વસ્તુઓમાં એટલો સ્વાદ અને શુદ્ધતા હતી કે ધીરે ધીરે આખા વિસ્તારમાં રમીલાના મસાલાની માંગ વધવા લાગી. કાંજી પણ હવે થોડો સાજો થયો હતો, એટલે તે સાયકલ પર ડબ્બા લઈને આજુબાજુના ગામમાં વેચવા જતો. 5 વર્ષ વીતી ગયા. જે રમીલા એક 50,000 માટે કરગરી રહી હતી, આજે તેની પાસે પોતાની નાની ફેક્ટરી હતી. તેનું રમીલા ગૃહ ઉદ્યોગ નામનું બ્રાન્ડ નામ હવે આખા શહેરમાં જાણીતું થઈ ગયું હતું. તેણે જૂનું ઘર તોડીને એક સુંદર મકાન બનાવ્યું. પણ રમીલા બદલાઈ નહોતી. તે આજે પણ એટલી જ દયાળુ હતી. તેની ફેક્ટરીમાં તે માત્ર ગરીબ અને વિધવા સ્ત્રીઓને જ કામ આપતી હતી. બીજી તરફ કુદરતનું ચક્ર ફર્યું હતું. સવિતા, જે અહંકારમાં રહેતી હતી, તેના સસરાના બિઝનેસમાં મોટું નુકસાન થયું. શેરબજારમાં લાખો રૂપિયા ડૂબી ગયા અને તેના પતિ પર દેવું વધી ગયું. જે બંગલામાં સવિતા રહેતી હતી, તેની પર બેંકની જપ્તી આવી ગઈ. સવિતાના જે મહેમાનો માટે રમીલાને અપમાનિત કરવામાં આવી હતી, તે મહેમાનો હવે સવિતાનો ફોન પણ નહોતા ઉપાડતા. એક દિવસ સવિતા રસ્તા પર ઊભી હતી. ત્યારે તેણે જોયું કે એક મોટી ચમકતી ગાડી તેની બાજુમાંથી પસાર થઈ. ગાડી પર મોટા અક્ષરે લખ્યું હતું, રમીલા ફ્રૂટ્સ, શુદ્ધતાનો સંગાથ. સવિતાને લાગ્યું કે આ નામ ક્યાંક સાંભળેલું છે. ગાડીનો કાચ નીચે થયો અને અંદર રમીલા બેઠી હતી. રમીલાના ચહેરા પર કોઈ અહંકાર નહોતો, પણ એક ગજબની શાંતિ હતી. સવિતાએ મોઢું છુપાવી લીધું, પણ રમીલાએ તેને જોઈ ગઈ હતી. રમીલાએ ગાડી ઊભી રખાવી નહીં. તે આગળ વધી ગઈ. તેને લાગ્યું કે હજુ સમય પાકી ગયો નથી. કુદરતે હજુ સવિતાને ઘણું શીખવવાનું બાકી હતું. કહેવાય છે ને કે સમય ક્યારેય એક સરખો રહેતો નથી. સવિતાના જીવનમાં જાણે ગ્રહણ લાગી ગયું હતું. તેના પતિના ધંધામાં એટલું મોટું દેવું થઈ ગયું કે એક રાતમાં બધું જ વેરવિખેર થઈ ગયું. જે બંગલાના ઉંબરે ઊભા રહીને સવિતાએ રમીલાને ધિક્કારી હતી, તે જ બંગલાને આજે બેંકે સીલ મારી દીધું હતું. લક્ઝરી ગાડીઓ જપ્ત થઈ ગઈ અને નોકર ચાકર જે કાલે સલામો ભરતા હતા, તે આજે બાકી પગાર માંગવા માટે સવિતાના ઘર સામે રાડો પાડતા હતા. સવિતા અને તેનો પરિવાર હવે એક નાના ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા હતા. સવિતા જે મોંઘી કોફી પીતી હતી, તેને હવે દૂધના એક પેકેટ માટે પણ 100 વાર વિચારવું પડતું. સૌથી દુઃખની વાત એ હતી કે તેના જે અમીર મિત્રો અને સગાઓ હતા, જેમના માટે તેણે રમીલાને પાછળના દરવાજેથી જવાનું કહ્યું હતું, તે જ લોકો આજે સવિતાને જોઈને રસ્તો બદલી નાખતા હતા. એક દિવસ સવિતાની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે ઘરમાં ચૂલો સળગે તેમ પણ નહોતું. તેના પતિ બીમાર હતા અને દવા માટે 1 રૂપિયો પણ નહોતો. તે રસ્તા પર બેસીને રડતી હતી. ત્યારે જ તેને 5 વર્ષ પહેલાંની એ રાત યાદ આવી, જ્યારે રમીલા વરસાદમાં પલળતી તેની પાસે આવી હતી. તેને પોતાની ભૂલ સમજાઈ રહી હતી કે પૈસા તો હાથનો મેલ છે, પણ સાચા તો લોહીના સંબંધો જ હોય છે. તેણે હિંમત ભેગી કરી અને નક્કી કર્યું કે તે રમીલા પાસે જશે, પણ મનમાં મોટો સંકોચ હતો. મેં એની સાથે આટલું ખરાબ વર્તન કર્યું છે, શું એ મને ઘરમાં ઘૂસવા દેશે? પણ ભૂખ અને મજબૂરી તેને ખેંચીને રમીલાની ઓફિસ સુધી લઈ ગઈ. જ્યારે સવિતા રમીલાની ઓફિસ પાસે પહોંચી,
ત્યારે ત્યાં ઘણી ગાડીઓ પડી હતી અને લોકોની ભીડ હતી. સવિતા ખૂણામાં ઊભી રહી ગઈ. તેને યાદ આવ્યું કે રમીલાએ તેને જોઈ લીધી હતી પણ ગાડી ઊભી નહોતી રાખી. તેને લાગ્યું કે રમીલા પણ હવે અમીર થઈ ગઈ છે એટલે બદલો લેવા માગતી હશે. થોડી વારમાં રમીલા ઓફિસની બહાર આવી. તેણે જોયું કે સવિતા ફાટેલા કપડામાં અને વિખરેલાયેલા વાળે રસ્તાની એક બાજુ ઊભી છે. રમીલા તેની પાસે ગઈ. સવિતાની નજર નીચે ઝૂકેલી હતી. તે બોલી નહોતી શકતી. રમીલાએ શાંતિથી પૂછ્યું, કેમ ઊભા છો અહીં? અંદર આવવું છે? સવિતા રડી પડી અને રમીલાના પગ પકડી લીધા. ભાભી, મને માફ કરી દો. મેં તમારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મારો પતિ બીમાર છે અને મારી પાસે દવાના પણ પૈસા નથી. ભલે મને મદદ ન કરો પણ મને ધિક્કારશો નહીં. રમીલાએ સવિતાને બેઠી કરી અને તેના આંસુ લૂછતા કહ્યું, સવિતા, તે દિવસે મેં ગાડી એટલા માટે ઊભી નહોતી રાખી કારણ કે મારે તને એ અહેસાસ કરાવવો હતો કે જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે કેવું લાગે છે. પણ હું તારા જેવી નથી. તું આ ઘરની દીકરી છે અને લોહી ક્યારેય પાણી નથી થતું. રમીલાએ તરત જ તેના ડ્રાઈવરને બોલાવીને સવિતાના ઘરે રેશન અને દવાઓ પહોંચાડવાની વ્યવસ્થા કરી. સવિતાને લાગ્યું કે રમીલાએ તેને મદદ કરીને નહીં પણ તેને માફ કરીને તેની પર બહુ મોટો ઉપકાર કર્યો છે. રમીલાએ સવિતાને માત્ર આર્થિક મદદ જ ના કરી પણ તેને પોતાના ઘરે આવવા માટે પણ મનાવી લીધી. રમીલાના ઘરે પહોંચતા જ સવિતાની નજર સામે એ જૂનું દ્રશ્ય તરી આવ્યું જ્યારે તેણે રમીલાને ફિનાઇલથી પોતું મારવાની વાત કરી હતી. પણ અહીં તો ચિત્ર સાવ અલગ હતું. રમીલાએ સવિતા માટે એ જ રૂમ તૈયાર રખાવ્યો હતો જે સવિતાને લગ્ન પહેલાં પ્રિય હતો. કાનજી પણ હવે સાજો થઈ ગયો હતો. પોતાની સગી બહેનને આ હાલતમાં જોઈને તેનું હૃદય ભરાઈ આવ્યું. તેણે સવિતાના માથા પર હાથ મૂકીને કહ્યું, બેન, ઘરના દરવાજા ભલે ગમે તેટલા મોટા હોય પણ જો હૃદયના દરવાજા નાના હોય તો માણસ ક્યારેય અમીર નથી થતો. તું ચિંતા ના કર, આ તારું જ ઘર છે. સવિતાની આંખમાં પસ્તાવાના આંસુ હતા. તેણે જોયું કે રમીલા એટલી અમીર થઈ ગઈ હોવા છતાં આજે પણ એ જ સાદગીથી જીવતી હતી. રમીલાએ સવિતાને પોતાની ફેક્ટરીમાં એક જવાબદારી સોંપી. સવિતાએ પણ પૂરા મનથી કામ કરવાનું શરૂ કર્યું. હવે સવિતા માટે કોઈ ગરીબ કે અમીર નહોતું. તેને સમજાઈ ગયું હતું કે માણસની ઓળખ તેના કપડાં કે બંગલાથી નહીં પણ તેના વ્યવહારથી થાય છે. થોડા સમય પછી રમીલા અને કાનજીની મદદથી સવિતાના પતિનું દેવું પણ ચૂકવાઈ ગયું. સવિતા હવે ફરીથી પોતાના પગભર થઈ ગઈ હતી. પણ આ વખતે તેનામાં અહંકાર નહીં પણ વિનમ્રતા હતી. જે રમીલાને તે ગરીબ ભાભી કહીને ધિક્કારતી હતી આજે તે જ રમીલા તેના માટે દેવી સમાન હતી. એક રવિવારની સાંજે આખો પરિવાર સાથે બેસીને જમી રહ્યો હતો. સવિતાએ રમીલાનો હાથ પકડીને કહ્યું, ભાભી, તમે મને માત્ર પૈસાની મદદ નથી કરી પણ મને સાચો રસ્તો બતાવ્યો છે. અમીરી તો આવે ને જાય પણ જે મુસીબતમાં સાથ આપે એ જ સાચો સગો. રમીલાએ હસીને કહ્યું, સવિતા, સંબંધોમાં કોઈ ગરીબ કે અમીર નથી હોતું. બસ એકબીજા માટે માન અને પ્રેમ હોવો જોઈએ. પૈસાનો અહંકાર માણસને આંધળો બનાવી દે છે પણ સમયનું ચક્ર જ્યારે ફરે છે ત્યારે માત્ર પ્રેમ અને માનવતા જ કામ આવે છે. લોહીના સંબંધોને ક્યારેય સંપત્તિના ત્રાજવે ન તોડવા જોઈએ. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા જીવનમાં પણ શું ક્યારેક કોઈએ આવી મદદ કરી છે? અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. આવી જ પ્રેરણાદાયી અને લાગણીસભર વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને જરૂર દબાવજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો. આભાર.